નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 9 શ્રેણી અને શ્રેઢી ચાલી રહ્યું છે। શ્રેણી અને શ્રેઢીની અંદર એક પછી એક રીતો આપણે જોઈ અને રીતોના પરિપાક રૂપે એક એક એક્સરસાઇઝ આપણે સોલ્વ કરી। સમાંતર શ્રેણીની, સમાંતર મધ્યકની, સમગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર મધ્યક, પછી 1 થી n પદોનો સરવાળો, આ બધી જ વાતો અક્ષરશઃ સ્પષ્ટ રીતે આપણને સમજાઈ ગઈ છે અને આપણે સ્વાધ્યાય 9 પણ સ્ટાર્ટ કરી દીધું છે અને 9મા સ્વાધ્યાયની અંદર આપણે છેલ્લે 18 દાખલાઓ સોલ્વ કરેલા છે। આજે 19મા દાખલાથી શરૂઆત કરવાની છે, તો બહુ ધ્યાનથી એકાગ્રચિત્તે બેસો। શરૂઆત કરીએ છીએ પ્રશ્ન ક્રમાંક 19ની। બે સંખ્યાઓ a અને b ના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો। તો સમાંતર અને સમગુણોત્તર મધ્યકની વાત આવે, સમાંતર અને સમગુણોત્તર મધ્યક આની વાત આવે તો આને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ, આને કેપિટલ G વડે દર્શાવીએ છીએ। એ વાતની સ્પષ્ટ માહિતી આપણી પાસે છે કે કોઈ પણ બે સંખ્યાઓ a અને b માટે સમાંતર મધ્યક થાય a+b/2 અને ગુણોત્તર મધ્યક અથવા તો સમગુણોત્તર મધ્યક G બરાબર √ab। આ વાત આપણને ખ્યાલ છે। બસ, તો આ વાતને આગળ વધારી અને આ પ્રશ્નનો ઉકેલવાનો છે। સારા સારા પ્રશ્નો છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, ઉકેલશું, મજા કરશું। બે સંખ્યાઓનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યકનો ગુણોત્તર m જેમ n છે તો બતાવો કે એ બતાવવાનું પછી બતાવશું। પેલા a અને b નો સમાંતર મધ્યક કેપિટલ A છે। 19મો દાખલો, સમગુણોત્તર મધ્યક પણ લખી શકો। સમાંતર મધ્યક કેપિટલ A છે અને ગુણોત્તર મધ્યક G છે, બરાબર છે। બહુ ધ્યાનથી, કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર આપણે ગણવાનો છે પ્રશ્નને, કારણ કે જેટલી સ્પષ્ટ સમજણ એટલી જ મજા છે તો મેથ્સ છે। ઓલા ચેનલમાં કહેતા અત્યારે તો મેથ્સ તો કંઈક કઈ ચેનલમાં આવે મને યાદ નથી, GTPLમાં તો 309 નંબર ઉપર આવે એટલી ખબર છે આપણને, બરાબર। પણ એમાં કંઈ વાંધો નહીં, જોવાની મેથ્સ પણ આ ભણવાનું મૂકવાનું નથી, 2020 ચાલુ હોય। હું શું વાત કરતો હતો? હા, એક ચેનલમાં આવે મેક્સ, સોની મેક્સ। હા, જો આપણે જાહેરાત નથી કરવી, આપણે કોઈ પૈસા નથી લીધા કે આપણે કંઈ એના કોઈ ઓલો બ્રાન્ડ એમ્બેસેડર નથી, આપણે સીધા જ સિમ્પલ એક ગણિતના શિક્ષક છીએ, બીજું કશું નથી। હવે મેથ્સ દીવાના બનાતે કંઈક એવું બોલતા હતા તો મને મેથ્સ આવડ્યું કે અમે મેથ્સ તો દેખાય, મેથ્સ દીવાના બનાતે, એટલે મેથ્સ ભણો તો તમને આમ એટલું બધું આમ મજા આવે, પણ જો આવડે તો, અને આવડે ક્યારે? ધ્યાનથી ભણો તો, બરાબર છે। અને જેટલું ધ્યાનથી ભણો એટલી જ તમને મજા આવે, તમારા સપના સાકાર થાય, તમારા મમ્મી પપ્પાના સપના સાકાર થાય ને, ઘરના તમામ સભ્યોના। તો એટલી જ મહેનત મિત્રો પૂરેપૂરી જો એકાગ્રતાથી કરીએ તો 12 સાયન્સમાં 3 આંકડામાં મેથ્સમાં માર્ક લાવતા તમને કોઈ રોકશે નહીં, ગેરંટેડ, બરાબર છે। આપણે 3 આંકડાનો જ ગોલ રાખવાનો, 2 આંકડામાં નહીં મજા આવે। તો એના માટે અત્યારથી જ તમારા મગજને કમ્પ્લેટ રિફ્રેશ કરતા રહો, જે ડેટા અહીંથી આપવામાં આવે એ બધો સેવ કરતા રહો અને જ્યારે એની જરૂર પડે ત્યારે એને એપ્લાય કરતા રહ્યો, કોપી પેસ્ટ કરી રાખવાનું। રેડી? તો શરૂ કરીએ મેથેમેટિક્સ, મેથેમેજિક। આ બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક A છે અને ગુણોત્તર મધ્યક G છે। સારો પ્રશ્ન છે, IMP કરવો હોય તો ના નથી, બધા લગભગ આના પછીના ક્વેશ્ચન બધા સારા જ છે, IMP જેવા છે, પરીક્ષા પૂછાય એવા છે। તો a બરાબર, માટે a બરાબર
a પ્લસ બી બાય 2 અને g બરાબર વર્ગમૂળમાં ab. આવું થાય. હવે આપણને શું કીધું છે? એમનો ગુણોત્તર એમ જેમ n છે. આવું કેવું પડે હો. a જેમ g બરાબર m જેમ n. માટે a અપોન g બરાબર m અપોન n ઇમ્પ્લાઇઝ એની કિંમત મૂકીશું a પ્લસ બી બાય 2 m છેદમાં n થાય. મિત્રો હવે જે આપણે બતાવવાનું છે ને એના ઉપર નજર કરો. a જેમ b બરાબર બતાવવાનું છે. તો a જેમ b બરાબર બતાવવાનું છે તો એનો મતલબ a અને b ને મારે એકલા પાડવા પડશે. તો એના માટે આપણે મદદે ઓલો ગુણોત્તર પ્રમાણનો નિયમ યોગ વિયોગ. યોગ એટલે સરવાળો, વિયોગ થાય એટલે તો બાદબાકી થાય. રેડી? તો યોગ વિયોગની વાત કરીએ તો ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ કરીશું. તો સરવાળો પહેલાં થશે a પ્લસ બી પ્લસ 2 રૂટ ab છેદમાં a પ્લસ બી માઇનસ 2 રૂટ ab બરાબર m પ્લસ n છેદમાં m માઇનસ n. યોગ વિયોગ આવડી ગયું છે એટલે હવે બહુ ચિંતા નથી કરવાની. યોગ વિયોગ પ્રમાણ અથવા તો ગુણોત્તર પ્રમાણે એવું પણ કારણ આપી શકો છો. તો આ શું થયું? વર્ગમૂળ એનો વર્ગ વત્તા 2 વર્ગમૂળ a વર્ગમૂળ બી વત્તા વર્ગમૂળ બીનો વર્ગ. તો થશે મિત્રો વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ બી આખા દેશનો વર્ગ છેદમાં અહીંયા વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ બી આખા કૌંસનો વર્ગ બરાબર m. કારણ કે એકલા પાડવાના છે તો એની શક્તિ પહેલાં ઘટાડવી પડશે m માઇનસ m. તો હવે કંઈ નહીં. દાખલાને વર્ગથી મુક્ત કરવા માટે વર્ગમૂળ નામનું એક બ્રહ્માસ્ત્ર આપણે વાપરીશું. એક આપણું સુપર આયોજન. વર્ગમૂળ દૂર કરીએ, બંને બાજુ વર્ગ દૂર કરવા વર્ગમૂળ લઈએ. એ આપણી બધી ટેકનિકો છે એને સાચવીને રાખવાની. વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b. તો બે બાજુ વર્ગમૂળ લઈએ તો આ વર્ગમૂળમાં m વત્તા n થશે, વર્ગમૂળમાં m ઓછા n. બંને બાજુ વર્ગમૂળ લેતા તો વર્ગમૂળ આવી ગયું. હવે તો હજી ભાઈ આ a અને b એકલા નથી પડ્યા. ફરી વાર યોગ વિયોગ. તમારે એ આપણા બધા વેપન છે. આ બધા ઓલા પહેલાંમાં નહોતું મહાભારત ને રામાયણ ને બધા જોતા તો આપણે બધાએ જોયેલી છે. અને હમણાં લોકડાઉનમાં તો રામાયણ જોઈ, ભગવાન શ્રી રામચંદ્રના જે કંઈ પણ આપણે એપિસોડ જોયા, બહુ મજા આવે એવા એપિસોડ છે. એમાં બધા રાક્ષસો અને ભગવાનના બધા યુદ્ધ ચાલે ત્યારે આમ કરીને એ વેપન એમના આપણી ભાષામાં એને વેપન કહેવાય. એના બધા અલગ અલગ પ્રકારના બાણ હોય. બરાબર? એમાં દેખાડે છે જ્યારે લક્ષ્મણનું મેઘરાજનું યુદ્ધ થાય છે ધડાધડી, ત્યારે અલગ અલગ પ્રકારની શક્તિઓ વાપરે છે. સુદર્શન ચક્ર આવે છે, બ્રહ્માસ્ત્ર આવે છે અને એવું બધું ઘણું બધું. બ્રહ્માસ્ત્ર એ બે નથી વાપરતા કારણ કે એ સૃષ્ટિ વિરુદ્ધ છે એવું કંઈક વાત પણ ભગવાન બ્રહ્માએ કરી હતી. બરાબર? એટલે એમને નહોતું વાપર્યું. ઇન્દ્રજીતે વાપર્યું. ઇન્દ્રજીત એટલે રાવણનો સન. એનું બીજું નામ હતું ને, એક હતું જ ખરા, મેઘનાથ. હા જો મેઘનાથ. ઇન્દ્રને જીતો હતો એટલે ઇન્દ્રજીત કહેવાનું, મેઘનાથ એને વાપર્યું હતું. પણ આ લોકો તો ધર્મના રસ્તે હતા એટલે સૃષ્ટિનો વિનાશ થતો અટકા. એટલે એ બધા એમના વેપન હતા. ને આપણા વેપનના વર્ગમૂળ લેવું, વર્ગ કરવું, આ બધું યાદ રાખવાનું. આ કામ આવે ગમે ત્યારે. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું. એની વેપન આપણી પાસે હોય ને તો આપણે લડી શકીએ ગણિત સાથે, નકર ના લડી શકીએ. બરાબર છે? બંને બાજુ વર્ગમૂળ લેતા. તો ફરીવાર યોગ વિયોગ એ જોતું રહેવાનું આમાં, કારણ કે આ આપણે ખબર પડી કે એ જેમ બી જોઈએ છે. તો ફરીવાર યોગ વિયોગ લો એટલે વર્ગમૂળના ટપકાઈ બહાર કરી નાખું. વત્તા વર્ગમૂળ બી વત્તા વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ બી સરવાળો. વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ બી ઓછા વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ બી એટલે ઓછે ઓછે વત્તા. તો અહીંયા શું થાય? વર્ગમૂળમાં m વત્તા n. આનું કુટુંબ મોટું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. અઘરું નથી થતું ને? શું જોઈએ? ના, એમ ને એનનો વર્ગ જ જોઈએ. એટલે એ કંઈ ચિંતા નથી. બરોબર જઈ રહ્યા છીએ આપણે. આ કારણ એટલા માટે જ લખવું કે તમે જ્યારે વાંચતા હોય ને ત્યારે તમને
સમજણ પડે. અને મારીથી ક્લાસરૂમમાં ભણાવવાની પ્રેક્ટિસ હોય એટલે એ વખતે લખતો એટલે ત્યાં લખવું જ પડે. અત્યારે શું થાય, તમારી પાસે આ બધો વિડીયો ડાઉનલોડ કરેલા હોય તો તમે જોઈ શકો, સુવિધા જોરદાર છે. અમે ભણતા ત્યારે તો એવું નહોતું, અને અમે ભણાવતા ત્યારે એવું નહોતું. આ તો કોરોનાના કારણે આ બધું થયું છે, પણ હશે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે પાછા વિડીયો ડાઉનલોડ કરેલા હોય તો જોઈ શકો છો. વર્ગમૂળ બી, વર્ગમૂળ બી, વર્ગમૂળ એ ઉડી ગયા, વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ એ, ટુ વર્ગમૂળ એ, વર્ગમૂળ બી વત્તા વર્ગમૂળ બી, ટુ વર્ગમૂળ બી બરાબર એમ પ્લસ એન વત્તા વર્ગમૂળ એમ માઇનસ એન છેદમાં વર્ગમૂળમાં એમ પ્લસ એન. જો આપણે જે બાજુ જવાનું છે ને એની દિશા પકડાઈ ગઈ, આ બે ઉડી ગયા. જો અહીંયા એન બી, જો હવે આમાંથી એન બી કે મળે, બે બાજુ વર્ગ કરો, વર્ગમૂળ કરો, વર્ગ કરો, યોગ પ્રમાણ કરો, વિયોગ પ્રમાણ કરો, યોગ પ્રમાણ કરો, વિયોગ પ્રમાણ કરો, વર્ગ કરો, જવાબ આવી જાય. પણ જોઈન કરવું પડે. બંને બાજુ વર્ગ કરી એટલે એ બાય બી એમ પ્લસ એન વત્તા વર્ગમૂળમાં એમ માઇનસ એન આખાનો વર્ગ છેદમાં એમ પ્લસ એન ઓછા વર્ગમૂળમાં એમ માઇનસ એન આખાનો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા બરાબર. તો હવે એ જેમ બી આવી ગયું તો એ બાય બી. હવે આનો ઉકેલવું તો પડશે ને, તો વર્ગનું વિસ્તરણ કરી, કારણ કે આપણને જે જવાબના સ્વરૂપ છે ને એમાં થોડું ફારફેર છે. આ એ ફારફેર કે ફેરફાર, બોથ આર ઇક્વલ. બરાબર. તો જો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે, એમ પ્લસ એન વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ, અને છેલ્લા પદનો વર્ગ એમ માઇનસ એન આખાના છેદમાં. જોવા જવું પડશે, દેખાય કે નથી દેખાતું, પહેલાં લખી નાખો, નહીં દેખાય સામે લખી નાખીશ. -2 વર્ગમૂળમાં એમ પ્લસ એન એમ માઇનસ એન કાઉન્સ રહી જોઈએ વત્તા એમ માઇનસ એન. ઉડે છે કંઈ? આ ઉડી જો એન ઉડી ગયો. જોઈ લો, દેખાય ને કમ્પ્લેટ. નીચે અડી ગયું હોય છે, રેડી છે, રેડી કહેવાય આપણી પાસે. તો હવે પાછું આના ઉપર આગળ પ્રોસેસ કરીએ. બે વખત પૂછવું એટલા માટે પડે, એકવાર લીલું તે લીલા ભીનું કરીને પોતું એનાથી પૂછ્યું, કારણ કે આ બધા છે ને ફોન્ટ જાતા નથી, કારણ કે તમને દેખાવામાં કેવરાવે ને એનો મજા આવે. તો માટે એ બાય બી બરાબર આ એમ 2m વત્તા 2 વર્ગમૂળમાં એકવાર ઓછા ને એકવાર વત્તા એમ વર્ગ હોય માઇનસ એન વર્ગ, અને આ 2m જ થશે ને, 2m જ થશે. 2 વર્ગમૂળમાં એમ વર્ગ માઇનસ એન વર્ગ. તો બે હરખા જ થયા જો થાય ને, સ્પષ્ટ સ્વરૂપમાં આપણને મળે છે. તો કોઈ ચિંતા નથી. બે કોમન લઈને ઉડાડી દો. એ બાય બી બરાબર એમ પ્લસ વર્ગમૂળમાં એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર છેદમાં માઇનસ આવે અહીંયા જ્વાર્યું. તો બે ઉડી ન જાય, એક થઈ જાય, કામ થઈ જાય આપણું. કમ્પ્લેટ સોલ્યુશન તમારી સમક્ષ મૂકી દીધું છે, કોઈ જ ચિંતા જેવું નથી. લેટ્સ પ્લે 2020 આવ્યું ને, 20 જો એ બી સી સમાંતર શ્રેણીમાં, બી સી ડી સમગુણોત્તર શ્રેણી બધા ભેગા આવશે, અને 1/c 1/d 1/e એ સમાંતર શ્રેણીમાં હોય. બે સમાંતર શ્રેણી આપી અને એક સમગુણોત્તર શ્રેણી, તો સાબિત કરો કે એસી સમગુણોત્તર શ્રેણીમાં છે. તો પહેલાં તો એબીસી શેમાં છે? સમાંતર શ્રેણીમાં છે. આપણે અહીં જ કેમ લખી? કા પ્રથમ લખી જો, પ્રથમ બધાને ટેવ આવી જાય પ્રથમ, પછી બીજું તો આવે જ નહીં. દાખલો પૂરો થઈ જાય, બીજું ના આવે, બીજા દાખલા પહેલી વાર પ્રથમ. અહીં એટલે અહીંયા એમ, બીજે ક્યાંય નહીં, અહીંયા કંઈ વાંધો નહીં, ભૂલી ગયો રકમ. એ બી સી સમાંતર શ્રેણીમાં છે. એક વખત મને એક છોકરાએ પૂછ્યું, મને કે સાહેબ આ તમે
અલગ અલગ કલરની પેન વાપરો, નવો દાખલો. તેનું કારણ શું? બહુ મસ્ત પ્રશ્ન હતો. એનું કારણ શું? શું કારણ છે? આમ અલગ પડે એવું બધું વિચારતા હશો ને? સાચું કારણ કહું, કેટલાય છોકરા એવા એને ખબર તો પડી જાય ને લખતી વખતે કાંઈ નવો દાખલો ચાલુ થાય કે બધું ભેગું જ લખી નાખે. એક જ દાખલા મેં જોયા હે મારા ઘણા બધા વિદ્યાર્થીઓને, બધું લખી જ નાખવાનું. બધું એક દાખલો એમ એડિંગ મેં આ બધું જોવાનું એટલે કલર ફેરવું. સાચું કારણ આ હે. તમને કહી દઉં, કોઈને કહેતો નથી પણ ખાનગીમાં તમને કહી દીધું. એબીસી સમાંતર શ્રેણીમાં છે, બરાબર. 2b બરાબર a પ્લસ, યાને એકાદો નંબર જાહેર કરો તાત્કાલિક. એક થાય ને, આ તો નિયમ જ છે એનો. પછી બીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. કદાચ ખાલી ગુણોત્તર શ્રેણીમાં લખો ને તો હાલે. તો એનો મતલબ c² બરાબર bd થાય અને બીજો નંબર જાહેર કરો. હજી એક આપ્યું, 1/c 1/d 1/e સમાંતર શ્રેણીમાં છે. તો અહીંયા શું થાય? 2/d. હા, 2/d. આ નંબર 3 આપી દો, બસ થઈ ગયું. હા, આને પહેલાં થોડુંક ડિઝાઇન પાડી લેવી છે. આ નંબર 3 આપવા કરતાં થોડીક ડિઝાઇન, ઓલા બે બિચારા સારા હતા. આ સી છે ને આ ઈ છે. તો જો 2/d બરાબર e વત્તા c ભાગ્યા ce થાય. સમીકરણ નંબર 3 આપણે આપીએ તો પણ ડીની કિંમત લઈએ તો વ્યસ્ત કરી નાખું. ઇમ્પ્લાઇઝ 1/d બરાબર શું થયું? c વત્તા e ભાગ્યા 2ce. તો d બરાબર 2ce ભાગ્યા c વત્તા e. આને 3 આપી દો, બધું એક જ થાય. રેડી? આટલી વસ્તુ આપણને મળી ગઈ છે. હવે શું કરવાનું છે? એસી સમગુણોત્તર શ્રેણીમાં છે, બરાબર. બીજું સમીકરણ શું કહે છે? 2 પરથી c² બરાબર bd છે ને? બીડી ઓલી બીડી નહીં હો, આ તો b ગુણ્યા d છે. આપણે બ્લેક કલરની પેન વાપરી. તો b અને d બેયની કિંમત છે. તો બીની કિંમત આપણે બતાવવાનું છે. શું છોકરો ખબર પડી ને? એસી સમગુણોત્તર શ્રેણીમાં. એસી એટલે c² બરાબર a બતાવી દો એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. બીની કિંમત શું થાય? a પ્લસ c ભાગમ ભાગ 2 અને 2c ભાગ્યા c પ્લસ e. આ બે ઉડી ગયા. તો હવે a પ્લસ c અને c આની જ ગોઠવણ કરવાની થશે. તો પહેલાં સાદુરૂપ આપી દઈ. બરાબર ace વત્તા c² છેદમાં c પ્લસ e. હે, કાઉન્સ ખોલ નાખો. બેનો ગુણાકાર કરીએ એટલે કાઉન્સ ખુલી જશે. ક્રોસ ગુણાકાર કરીએ. આ c વર્ગ બરાબર છે, c વર્ગ ગુણ્યા c એટલે c નો ઘન વત્તા c² e બરાબર ace વત્તા c² e. c² e ઉડી ગયા. જો બે સાઈડ છે તો ઉડે ને, કાયદેસર ઉડી. આપણે કંઈ કરી શકતા નથી. તો c ઘન બરાબર ace, c ઘન નહીં કહેવાનું, c ઘન. તો બે બાજુ c એક ઉડાડી દઈ તો c² બરાબર e. જો જોતું હતું એ પૂરું થઈ ગયું. એનો મતલબ શું થયું? એસી સમગુણોત્તર શ્રેણીમાં છે. તો છે, આપણે કંઈ કરી શકતા નથી. એનું સ્પષ્ટ છે. એના પછીનો ક્વેશ્ચન છે નંબર 21. નીચેની શ્રેણીના n પદોના સરવાળા કરો. આપણું ઓલું જૂનું જાણીતું સિસ્ટમવાળું દાખલો આવ્યો છે. n પદોના સરવાળા કરો, બરાબર છે. તો કરી લઈએ. એમાં કંઈ પ્રશ્ન તો છે જ નહીં, સરળ જ છે, બરાબર છે. 5 વત્તા 55 વત્તા 555 પહેલો, 5 વત્તા 55 555 બહુમાં આવે. દિવાળીમાં ફોડવાનું કામ આવે. અત્યારે નથી ફોડવાનો, અત્યારે દાખલો ગણવાનો.
તો આના એન પદોના સરવાળા કરવાના છે, તો એન પદોના સરવાળા કેવી રીતે થાય એ જરાક જોઈ લઈએ, એટલે આપણું કામ સ્પષ્ટ સમજાય જાય અને પૂરું થઈ જાય. બરાબર છે, એન પદ સુધી. હવે આનો સરવાળો, એન પદોનો સરવાળો, તો એને આપણે એસએન લઈએ તો ચાલે. એન પદ સુધી. બરાબર છે. બ્લુ કલર વાપરીશું. એસએન બરાબર 5 + 55 + 555 પ્લસ અપ ટુ પ્લસ એન પદ. 5 કોમન લઈ લો અને ગોઠવવું જ પડશે. 1 + 11 + 111 પ્લસ અપ ટુ પ્લસ એન પદ સુધી. હમણાં આપણે ઓલો છેલ્લે તો દાખલો કરી 9 વડે ગુણીને ગોઠવણ કરી હતી, બસ એ જ કોપી કરવાની. 9 બીજું કંઈ નથી. 9 વડે ગુણીને ભાગી નાખો, સિસ્ટમથી જ થાય. 9 + 99 + 999 એન પદ સુધી. અને 9 એટલે 10 ઓછા 1, અને આ 100 ઓછા 1, અને આ 1000 ઓછા 1 એન પદ સુધી. બરાબર છે. તો આને આમ લખાય 10 + 10 નો વર્ગ + 10 નો ઘન પ્લસ અપ ટુ પ્લસ એન પદ થાય. આ 10, આ 100 એટલે 10 નો વર્ગ, 1000 એટલે 10 નો ઘન, માઇનસ 1 + 1 + 1 એન વખત આવશે એન પદ સુધી. તો આ સમગુણોત્તર શ્રેણી થઈ ને. તો પહેલું પદ 10 છે, સામાન્ય ગુણોત્તર 10⁻n - 1, 10 - 1 અને આ n. આ બસ જવાબ થઈ ગયો. આમાં કંઈ હે જ નહીં છોકરાઓ, સરળ દાખલો હે. a બરાબર 10 અને r બરાબર 10 > 1. બહુ તો આને ગુણવું હોય તો ગુણ નાખશું. 5 × 10 એટલે 50, 10⁻n - 1, આ 9 ને 9, 90 × 81 -5n/9. પૂછાય હો, આવા દાખલા જ પૂછાય. હા, ખોટું જ કહેતો, સાચું કહું, આવા જ પૂછાય. બીજો દાખલો 0.6, 0.66, જો પહેલી 6, આ 2 6, આ 666 પ્લસ અપ ટુ પ્લસ 100 એન પદ સુધી. એન પદ સુધી. બરાબર. એન પદ લખી નાખો કે એન પદ સુધી લખો, એમાં કંઈ ફેર પડતો નથી. તો આમાં શું કરશું? કંઈક કરશું ખરા. 0.6 કોમન લઈ લ્યો ને. એસએન બરાબર 0.6 બાર લઈ લો. લેવાય. કેલ્ક્યુલેટર રાખવું હોય તો રાખવાનું. એટલે શું થાય? 6 લઈ શકો ને 0.6 લઈ શકો. 0.6 લેવા કરતાં 0.6 લઈશું તો લોચા પડશે ને. એક કામ કરો ને, 6 લઈ લઉં તો શું રહે? 0.1, 0.11, 0.111 પ્લસ અપ ટુ પ્લસ એન પદો સુધી. બરાબર. 0.1 × 6 એટલે 0.6 થાય, 0.66 થાય, 0.666 થાય. ઉપરની જેમ જ કેટલા વડે ગુણ્યા? 9 વડે. તો 9 વડે ગુણ નાખો. 6/9, 0.9, 0.99, 0.999 પ્લસ અપ ટુ પ્લસ એન પદ સુધી. રેડી. 0.9 એટલે તો 1 - 0.1 થયું ને. એટલે એકચ્યુઅલમાં તમારે આમ લખી શકાય. આ 1 - 0.1 એટલે 1 - 1/10 થાય. જો આને આમ લખો ને, 9/10, 99/100. ખબર પડે કે નથી ખબર પડતી? 9/10, 99/100 વત્તા 999/1000. આ તમને સમજાય એટલા માટે એક પદ વધાર્યું. કારણ કે એન પદ સુધી જવાનું, એક જ પદ વધે, એમાં કંઈ ચિંતા નહીં. આ 1 - 1/10 લખાય જો સાદું રૂપ આપ્યું. 10 × 10 માંથી 1 જાય તો 9/100. 1 - 1/100 જોઈ લો. 100 × 100, 100 માંથી 1 જાય 99. 1 - 1/1000 એન પદ સુધી. જો હું એ જોવા જવું દેખાય ને, પાછું બધું ચેક રાખવું પડે. હા,
હોજ સુધીનો કાઉન્સ એક નથી દેખાતો. એ કરી દો એક જ મિનિટ. એ આ કાઉન્સ દેખાઈ ગયો, આ બાજુ નથી હોઈ ગયું ને? ના, બરાબર છે. રેડી, હાલો. બરાબર. તો હવે આ શું થયું? એકના જ આમ જુઓ ને તો આર્યુની આમ લખાઈ જાઓ 6/n 1 + 1 + અપ ટુ +1n વખત માઇનસ આ 1/10 1/10² + 1/10³ + અપ ટુ +n પદ થાય. આ 1/10 1/100. તો આને હવે આમ લખાય Sn બરાબર 2/3 3 દુ 6 3 તરી 9 આ n માઇનસ હવે આ અનંત સમગુણોત્તર શ્રેણીથી પહેલું પદ 1/10 1/10 ની n એટલે 1/10 છે એટલે 1 કરતાં તો નાનું થાય. તો ઓલું સૂત્ર વાપરશું ઊંધું આનું 1 - 1/10 ની n ઘાત છેદમાં 1 - 1/10. કારણ Sn બરાબર a 1 - 1 r/n upon 1 - r. a બરાબર 1/10 r બરાબર 1/10. પહેલાં હે ને આમાં હમાશે નહીં, એક સ્ટેપ હાટો રહી ગયું, કંઈ વાંધો નહીં. લસા લેવો પડશે ને. હવે આમ જોઉં ને તો લસા આમાં લઈ લઉં તો ગોઠવણ થઈ જાય. પણ તમે સ્ક્રીનશોટ લઈ લો ને બસ મગજમારી ન રહે. સ્ક્રીનશોટ લઈ લો. રેડી. થોડું કાંઈ બાકી હે ને પહેલાં એ લખી નાખો. સ્ક્રીનશોટ લઈ લીધો ને? પહેલાં આને હે ને પૂરો કરી દઈ પછી હરખું ભૂસી એટલે નડે નહીં છે ખુદી. તો જો અહીંયા શું આવ્યું? Sn બરાબર આ 2/3. હવે 10 × 10 માંથી એક જાય 9 9/10 આવ્યું. 2/3 9/10 આવશે ને એટલે 2/3 n અને 1/10 2/3 n - 1/10. ઓલું 1 - 10 ની n ઘાત છે અને આ થશે 9/10 અને આને આમ લખાય 1 - 10 ની -n ઘાત આરવી પદને અને આ થશે 9/10. પૂરું થયું. 10 10 ઉડી ગયા, છેદનો છેદ અંશમાં જશે એટલે બસ પૂરું થઈ ગયું. 2/3 n - 1/9 1 - 10 ની -n ઘાત. આ સરવાળો માગેલ છે. આઈ થિંક સો. હજી આને ગુણ નાખવું હોય 2n/3 - 2/9 = 27 આમ થાય. જુઓ તો તાત્કાલિક ધોરણે ઇમરજન્સી બસ આ જ છે. બરાબર. હવે આને ફોટો લઈ લ્યો એટલે પછી બધું એકારે પૂછ નાખું. હવે 2-3 સ્ટેપ હાટો ભરી બધું બગાડું. રેડી. હવે એનાથી પણ આગળની વાત કરીએ. હજી સરવાળો જ કરવાનો છે. n પદોના સરવાળાની જ વાત આપણને કરી છે. આપણે કેટલા ગણ્યા છે? 2 ગણ્યા. ત્રીજો આવ્યા છો 22મો પ્રશ્ન થઈ ગયો ને. આમાં 2 જ હતા. 21માં 2 જ હતા. કંઈ વાંધો નહીં. ત્રીજો 2 × 4 વત્તા 4 × 6. આવા દાખલા આપણે ઢગલો ગણ્યા હો છોકરા, ઓછા નથી ગણ્યા. પણ આ તો સ્વાધ્યાયમાં છે ને, પરીક્ષામાં પૂછાય ન પૂછાય ને એ બધી વાત આપણે જ કરતા, આપણે ગણાવી દઈએ. બરાબર છે. તો જો શ્રેઢી 2 × 4 વત્તા 4 × 6 22મો.
+4 × 6 +6 × 8 અપ ટુ n પદ સુધી આવું છે. નું 20મું પદ શોધો. બરાબર, આનું 20મું પદ શોધો. તો આમ જુઓ ને તો આનું nમું પદ તો સીધું જ મળે, ડબલ છે. જો nમું પદ પહેલાં મતલબ 2 4 6 અપ ટુ 16 a બરાબર 2 d બરાબર 2 a પ્લસ એટલે 2 વત્તા n-1 ઇન્ટુ d 2 + 2n - 2 એટલે એકનું આનું કેટલામાં આવ્યું nમું પદ 2n આવ્યું કે ન આવ્યું. અને પછી કયું છે 4 6 8 અપ ટુ 16 a બરાબર 4 ને d બરાબર 2 તો 4 વત્તા 2n - 2 એટલે 2n + 2 થયું. આનું nમું પદ આવ્યું. એટલે આપેલ શ્રેણીનું આપણે પગથિયા છે તેનું nમું પદ માટે બ્લુ કલર શ્રેણીનું nમું પદ આપણે ગોઈતું હોય અહીંયા એમને આમ લખી નથી નાખ્યું 2n n + 2 2n + 2 બરાબર છે. 2n + 2 બેનું કાયદેસર તમારે લખવું હોય તો લખી શકાય છે. અને મેં અહીંયા લખ્યું હોય એમ પણ લખી શકાય. આ શ્રેણીનું nમું પદ બરાબર. પરીક્ષામાં લખો તોય વાંધો નહીં અને આવી રીતે મેળવી લો તોય વાંધો નહીં. બેનો ગુણાકાર જ છે. બરાબર છે. એટલે આમ લખવું હોય તો શ્રેણીનું nમું પદ બરાબર આમાંય લખાય an બરાબર 2 4 6 અપ ટુ 16નું nમું પદ ગુણ્યા 4 6 8 અપ ટુ 16નું nમું પદ. તો માટે an બરાબર શું થયું? આનું nમું પદ 2n આવશે અને આનું 2n + 2 આવી રીતે લખી શકો. એમાં કંઈ ચિંતા નથી. એ તો તમારા હાથની વાત છે. તમે જે રીતે સેટ કરવા ઈચ્છો એ રીતે તમે સેટ કરી શકો છો. હવે જે પ્રશ્ન છે એ શું છે કે હવે આપણી પાસે આનું 20મું પદ માંગ્યું. સરવાળો બરવાળો નથી કરવાનો. શું કીધું એનું 20મું પદ ગોતો. તો એની બદલે 20 મૂકી દો એટલે વાર્તા પૂરી થઈ જાય. આપણે શ્રેણીનું 20મું પદ A20 20 220 + 2 20 દુ 40 40 ને 2 42 40 × 42 40 × 42 કરી નાખો એટલે જવાબ તમને મળી જશે. હું આમાં કરું ગણનયંત્ર ગોતું. કેલ્ક્યુલેટર ગણનયંત્ર ગુજરાતી શબ્દ કંઈ વાંધો નહીં. ચોકો 16 ને 40 દુ 80 1680 થાય. પરફેક્ટ 1680 આ જવાબ આવી ગયો. 23મું ક્વેશ્ચન. હવે આ છે ને 23મો આપણે તમને ખબર હોય તો એક ઉદાહરણ 19 સ્પેશિયલ કેસમાં ગણાવીશું. હા બસ એ જ છે. આઈએમપી છે પણ મજા આવે એવું ક્વેશ્ચન છે એટલે આપણે ગણીશું. અને મજા આવે એવો હોય તો જ ગણવાની વધારે મજા આવે, નહીં તો ના આવે. બરાબર છે. 23મો શ્રેણી 3 + 7 + 13 + 21 + 31ના પ્રથમ n પદોનો સરવાળો મેળવો. બરાબર છે. 3 + 7 + 21 આવી રીતનું છે. તો જો અહીં Sn બરાબર 3 + 7 વત્તા કયું છે +13 +31 પ્લસ અપ ટુ પ્લસ n પદ કીધા છે ને an-1 અને વત્તા an. હવે આની જરૂર નથી એટલે આને પૂછી નાખું. આના છે ને n પદોનો સરવાળો કરવાનો છે તો સીધો તો નહીં થાય. થોડીક આપણે ડિઝાઇન પાડવી પડશે. પાડી દઈએ, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. તો એક પદ આને શિફ્ટ કરી દઈ. બરાબર, એવું લખ્યું હતું ને એક પદ આપણે બરાબર આમ Sn આને એને પેરેલલ જ થાય. બરાબર 3 + 7 +13 +31 પ્લસ અપ ટુ પ્લસ અહીંયા થોડીક જગ્યા રાખી હોત તો સારું હતું. અહીંયા રાખી દઈ.
કરી દે, બધી ગોઠવણ કરી દઈ, મજા કરો. an-1 વત્તા an. તો અહીંયા એક એક પદ આમ આગળ વધારતા ગયા છે. an-1 વત્તા an. તો આની બાદબાકી કરી, બાદબાકી કરતા SN માંથી SN જાય એટલે 0, આ 3 7 અહીંયા માઇનસ થઈ જશે ને, બધું માઇનસ, આ માઇનસ થઈ જશે. તો આ 7માંથી 3 જશે એટલે 4 થાય. પછી 13માંથી 7 જશે, 6 ને 7 13, 6. 31માંથી 13 જશે, ખ્યાલ આવે છે? 13 ને 7 20. કાયદેસર રીતે આપણે લખવું પડશે. 4 6 પછી 8 +8 +10 પ્લસ અપ ટુ પ્લસ 100. આવી રીતે સાદુરૂપ આપતા જાઓ એટલે તમને 13માંથી 7, 13માંથી 13 આવી રીતે બાદ થતા જશે આગળના પદ જોડે, અને કાયદેસર ગોઠવણી થશે an-1 પદો અપ ટુ આ છેલ્લે an- આમ વધશે ને, an-1 -an. તો an ને આ બાજુ લઈ લઉં. an બરાબર 3 વત્તા 4 વત્તા 6 વત્તા 8 પ્લસ અપ ટુ પ્લસ 10. પ્લસ અપ ટુ પ્લસ 10 ના આવે, 10 વત્તા પ્લસ અપ ટુ પ્લસ n-1 પદ સુધી આપણે એનો સરવાળો મૂકી શકશું, એટલે કોઈ ચિંતા નહીં રહે. પ્લસ અપ ટુ પ્લસ 100 an-1. આની આગલું પદ એવું આવશે ને. થોડીક જગ્યાનો આપણે અહીંયા અભાવ રાખ્યો છે. એક કામ કરીએ અને પૂછી નાખું તો જો હવે તમને સ્પષ્ટ સમજાય ને એવી રીતે થોડુંક લખી દો, ભલે થોડીક જગ્યા મેં અહીંયા લીટી દોર નાખી હતી, પછી એની ગોઠવણ કરવામાં જ રહ્યા આપણે, બરાબર. હવે એની ગોઠવણ નથી કરવી, એને અહીંયા જ ગણી, અને પછી નથી ગણવા એ કંઈ. 23મો લે, બંધ થઈ ગઈ બોલપેન, સહી ખૂટી રહી. 23 અહીં SN બરાબર જોજો. હવે શાંતિથી સમજો, જેટલું સ્પષ્ટ સમજાશે એટલી જ વધારે મજા આવશે. કારણ કે સારો દાખલો છે, આ MP છે ને, એક વખત ઉદાહરણમાં આપણે ગણ્યો છે, એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નડે એવો છે નહીં. શું છે? 3 વત્તા 7 વત્તા 13 વત્તા 31 છે ને, સીધું જ 21 છે. 21 વત્તા 31, ઓલામાં થોડુંક 21 લખવાનું રહી ગયું હતું, n પદ, બરાબર. હવે અહીંયા પ્રથમ n પદોનો સરવાળો કહો તો આને નાને હું આમ રીતે લખી શકું. SN બરાબર 3 વત્તા 7 વત્તા 13 વત્તા 21 પ્લસ અપ ટુ પ્લસ અહીંયા n પદમાં અહીંયા લખે પ્લસ an-1 વત્તા an પ્લસ અપ ટુ પ્લસ આ an છે, બરાબર, nમું પદ છે. પ્લસ an-1 વત્તા an, એક પદ આગળ વધી જશે. અહીંયા બાદબાકી કરતા બરાબર. આ બેની બાદબાકી, બે એક જ વસ્તુ લખ્યું, આ બરાબર આ છે, બરાબર. તો બાદબાકી કરી આ બધી નિશાની માઇનસ થઈ જશે. તો જો આ SN-માંથી SN જશે એટલે 0, આ 3 7માંથી 3 જશે એટલે એકચ્યુઅલમાં કેટલા વધશે? 4. 13માંથી 7 જાય એટલે 6. 21 8 13 ને 8 21 પ્લસ 10 પ્લસ અપ ટુ પ્લસ. હવે આની આગળનું પદ કયું આવશે? તો કે an-1 આવશે, અને એની પાછળનું આરવી પદ વધશે, આ માઇનસવાળું an. તમને સમજાય એટલા માટે. હવે આ an ને આ બાજુ લઈ લો તો an બરાબર 3. હવે આ પદને આમ ગોઠવું તો 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10, અને ટોટલ પદ કેટલા થશે? તો n-1 પદ. શું કામ? તો કે એક પદ આપણે આ બાજુ લઈ લીધું છે, એટલે ટોટલી પદ કેટલા વધશે? n-1 પદો જ વધશે. તો n પદોનો સરવાળો આપણને ખબર છે, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3 વત્તા શું છે? n/2, એટલે n-1/2 2a. 2a એટલે 2 ગુણ્યા 4 n-1 ઇન્ટુ d. d એટલે કેટલા છે? 2. કારણ આપણને ખબર છે SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d મુજબ સમાંતર શ્રેણી થશે. તો એ સરળતાથી આપણે સેટ કરી શકીએ છીએ.
અને એનની જગ્યાએ અહીંયા કેટલા છે n-1 પદો છે ને, એટલે આમ લખશું ને n-2 ગુણ્યા 2, કારણ કે n-1 થશે. તો 3 વત્તા હવે ટોટલ પદ જે છે એ n-1/2 છે, n-1/2 અને આ 8 વત્તા 2n-4, 3 પ્લસ n-1/2, આ 2n + 4, બે હજી કોમન નીકળશે, 3 પ્લસ n-1 ઇન્ટુ n + 2. બસ પૂરું થઈ ગયું. સાદુરૂપ આપવું હોય તો આપીએ કાંઈ, તો અહીંયા સાદુરૂપ આપી દે. હજી આપણને n મળશે, બરાબર. પછી એનો સરવાળો કરવાનો છે. n બરાબર 3 વત્તા n² વત્તા 2n માઇનસ n વત્તા -2, તો an બરાબર n² પ્લસ n પ્લસ 1 આટલું મળ્યું. આ nમું પદ મળ્યું, આ શ્રેણીનું nમું પદ મળ્યું. માગેલ સરવાળો Sn બરાબર સિગ્મા an બરાબર સિગ્મા n² પ્લસ n પ્લસ 1 બરાબર સિગ્મા n² પ્લસ સિગ્મા, આ બધા આપણે દાખલા ગણેલા છે છોકરાઓ, એટલે કોઈ ચિંતા નથી. સિગ્મા n² એટલે n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6, આ રહ્યું n પ્લસ 1 ભાગ્યા 2, અને આ ખાલી આ જવાબ આમને લખીને આવતારો તોય હાલે, પણ આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ એટલે શું થાય કે એને કોમન બોમન લેવું હોય તો કામમાં લાગે, તો કોમન લઈ લઈને સાદુરૂપ આપી દે. અવયવ જેટલા પડે એટલા. n+1 તો નીકળતું નથી, એટલે આપણે n/6 કોમન લઈ લઉં. n/6 તો n+1 2n+1, અહીંયા 3 આપવું પડશે, 3n+1, અને અહીંયા 6 આપવા પડે, n નીકળી ગયા, બરાબર n/6. આ 2n² વત્તા n વત્તા 2n એટલે 3n વત્તા 1 3n + 3 + 6, બરાબર છે. માટે Sn બરાબર n/6 2n² 3 ને 3 6n, પછી 6 ને 3 9 ને 1 10, સોરી 10, બે કોમન લઈ લો. તો Sn બરાબર n/3 n² પ્લસ 2 કોમન લીધા એટલે 3n + 5, આવું વધે. 5 એક 5ના ભાગ પડો 3 ન પડે, આમ નામ આવે, જે માગેલ સરવાળો છે. એટલે થોડુંક આમ લખું, બરાબર. પેલા ફોટો પાડવાનો ફટાફટ. રેડી. તો આ રીતે આપણે સેટ કરી શકીએ. હવે આના પછી પ્રશ્ન મેં તમને હમણાં ન કીધું કે નથી ગણવા, કારણ કે 40 મિનિટ ઉપર તો વયો ગયું હોય છે. કયો S1 S2 S3 અનુક્રમે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, વર્ગોનો સરવાળો અને ઘનનો સરવાળો દર્શાવે છે. ત્યાં સાબિત કરો. થઈ જશે, થઈ તો જશે. પછીના દાખલા એવા સરળ જ છે, એમાં સરવાળો કરવાનો આવડે તો ટ્રાય કરજો. નહીં કહો આજના દાખલા જે ગણાય હોય 1-2 વાર ગણી નાખજો. આ છેલ્લો દાખલો આપણે ઉદાહરણ 19 જેવો છે, અહીંયા MP કરી નાખજો, બરાબર છે. બીજું કંઈ નવું કંઈ વિશેષ વેરાયટી ડિઝાઇન પાડવાની જરૂર નથી, આ તો સરળ જ છે. ઓકે ફ્રેન્ડ, આજે આટલું જ રાખીએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે ખાસ ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ને ત્યારે તમે આગળ થોડીક પ્રેક્ટિસ કરી હોય ને તો તમને પોતાને થોડીક મજા આવે. નહીં તો શું થાય, અહીંથી હું કહું છું તમે સમજો છું ગણીશું, એ બધું થાય, એવું બધું ન થાય. એટલા માટે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે થોડું સમજીને કરો તો વધારે મજા આવે. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળે ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, ગણિત ગણતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો. હેવ એ નાઇસ ડે.